સીતારામ બધાઈને. વાગી ગયા છે 6. કાલ તો નવરી જ નહોતી થઈ. પેપર જોવાની પાછળ છે ને હમણાં ટાઈમ નથી મળતો. 9માની ને 11માની પરીક્ષા લેવાઈ ગયા છે, પૂર્ણ થઈ. તો પેપર છે, થાકી જાવ તો વિડીયો બનાવવાનું છોડી દઉં, ના મૂકું ક્યારેક. આજે નહીં વિચાર્યું કે આજે સવારે પેલી ચેનલમાં નહોતો મૂકાણો, કાલે સવારમાં વળી એમાં જલ્દી બનાવ્યો હતો, કાંઈ જે નહોતો બન્યો. જિંદગી આમનામ પૂરી થઈ જાય અને આપણે પૂરા થઈ જાઉં. માણસની આપણને જીવનની અંદર જે છે ને, માણસ કઈ જાતનું પ્રાણી છે ને એ આપણે ઓળખવું બહુ મુશ્કેલ છે. કારણ કે સવાર પડે ને તો કૂકડો બોલે, સાંજ પડે તો પક્ષીઓ બોલે, પણ માણસ જ એક એવું પ્રાણી છે કે એને જરૂર અને ગરજ પડે ને ત્યારે બોલે. તમે જોયું હશે આ પૃથ્વી ઉપર આપણા અનુભવો કર્યા હશે. કોઈ પણ માણસ એવું નહીં હોય કે એને આ અનુભવ નહીં થયો હોય, કે અચાનક જ જે માણસ આપણા સામે કોઈ દી બોલતું ન હોય, જોતું ન હોય, આપણી ઘરે કોઈ દિવસ આવ્યું ન હોય, અને અચાનક આવે એટલે તમારા મનની અંદર એક તો શંકા તરત જ લઈ જ આવવી કે નક્કી આને કંઈક કામ છે. કારણ કે આવા ગરજુડા માણા હોય ને એ વારે વારે જે છે ને એની સંબંધોની રફતાર બદલી નાખે. એના સંબંધો એને, જો કે સાચા સંબંધ એને જીવનમાં, ગરજુડા માણસને કોઈ દિવસ સાચો સંબંધ કોઈ એને ન થાય. જો આપણે જીવનની અંદર કોઈ પણ એકારે સાચી મિત્રતા હોય ને ત્યાં આપણે નફો કે ખોટ ન જોઈએ. બસ સંબંધ એટલે સંબંધ, પછી એમાં આપણું મારું તારું જોવાનું ના હોય. આપણું રાખતું હોય પછી જીવનભર આપણે એનું રાખવાનું જ હોય. આ સંબંધ સાચો સંબંધ કહેવાય. એ પછી લોહીનો હોય કે ના હોય. પરંતુ અત્યારે આપણે જુઓ કે જ્યાં જોઈએ ને ત્યાં આવા માણસો આપણને જોવા મળે છે. મને તો આના બહુ અનુભવ થયા. લગભગ 19-20 વર્ષ થયા જોબ કરું ને, એટલે નવા માણસો આપણને મળે જ રાખે ને. એમાં પ્રાઇવેટ સંસ્થા છે એટલે બદલા થાય રાખે. દર વર્ષે બે ચાર એમાં એકાદું માણસ આપણને એવું મળ્યું હોય કે આપણે એને ઓળખવું બહુ મુશ્કેલ થાય. આપણને આપણી હારે વાત કરતું હોય અથવા તો કાંઈ પણ હોય ને તો આપણને એમ થાય કે આપણું જ છે. પછી એની જ્યારે ગરજ પૂર્ણ થઈ જાય એટલે એ આપણે ઓળખતું બંધ થઈ જાય. જો દુનિયામાં આવા ત્યારે આપણને એમ થાય કે આપણે હજી બહુ જેને કહેવાય ને કે પાછળ છીએ. આ બધા છલ કપટવાળા માણસ હોય કે એનું કામ પૂર્ણ કરવા માટે થઈ અને એ મનુષ્ય જે છે એના આપણા પેટની અંદર ઘરી જાય, અને એવા પેટની અંદર ગરીને પોળા થાય કે એની વાત જવા દ્યો. અને પછી કોણ હું ને કોણ તું. પશુ અને પક્ષી જે છે ને આમાં બહુ વફાદાર છે. તમે કૂતરાને એક રોટલો નાખ્યો હોય ને, એક વખત એક રોટલી નાખી હોય, એ પછી તમે 2 દિવસ 4 દિવસ પછી તમે ત્યાંથી નીકળો અને તમને એ જોઈ જાહે ને તો તમને જોઈ અને પૂંછડી પટપટ આવશે. એ સાબિત કરશે, બોલતા તો એને આવડતું નથી, કે હું ઓળખું છું તમને, તમે મને જમવા આપ્યું હતું. અને આ માણસ જાત જે છે ને એ કજાત છે કે તમે ગમે એટલું એનું સાચવું હોય પણ એક દિવસ જે છે એ તમને એની ઓકાત બતાવે. એટલે માણસનું મગજ, એના મનની અંદર હું વિચારો ચાલે છે, અથવા તો એ કઈ ટાઈપનું માણસ. આમ તો ગુજરાતીની અંદર એક કહેવત છે કે લોભી હોય ને, લોભી એ કોઈનો મિત્ર જીવનમાં ક્યારેય ન બની શકે. તમારે જોવું હોય તો જોજો કે લોભી માણસને કોઈ મિત્ર ન હોય, કારણ કે એ દરેક બાબતની અંદર હિસાબ કરતો હોય, અને હિસાબમાં ભંભોળું ફાટ્યું એ. અને એક દિવસ યમરાજાના તેડા આવી જાય. યમરાજાના તેડા બધાઈને આવવાના છે અને બધા એક દિવસ જવાના છીએ. અબજો કરોડોની મિલકત વાળા આપણે જોયા છે. અત્યારે હું તો જોઉં છું કે ચૂંટણીનો માહોલ હાલે છે, ગરમા ગરમ. જ્યાં ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો ધડબડાટી બોલતી હોય, ઓલી પાર્ટીવાળા ઓલી પાર્ટીવાળા ને ઓલી પાર્ટીવાળા ઓલી પાર્ટીવાળાના. આપણે વચ્ચે બેઠા શું કરીએ છીએ કોઈને ખબર છે? આપણે આધાર કાર્ડ બદલાવીએ, આધાર કાર્ડમાં સુધારા કરાવીએ, આધાર કાર્ડ લિંક કરાવીએ, પાન કાર્ડ લિંક કરાવીએ, ગેસ આયરે આધાર કાર્ડ, બેંક આયરે આધાર કાર્ડ, ફલાણા આયરે આધાર કાર્ડ, અપાર આઈડી, ફલાણા આઈડી, ઢીમકા આઈડી. આમાં આ મને લાગે 10 વર્ષ થયા તો હું તો જોઉં છું ને આ જ પ્રોસેસ હાલે છે. એટલે આપણે આમાંથી નવરા નથી થતા, ઓલા બાંધવામાંથી નવરા નથી થતા. એક દિવસ એ બાંધીને મરી જાય ને આપણે આ બધું કરીને વયા જા. ઈશ્વરે ને આપણને એક અમથું નાનકડું પેટ આપ્યું છે. જુઓ,
અને એ પેટ માટે થઈ અને ઈશ્વરે આવડી મોટી પૃથ્વીની રચના કરી છે. ક્યારેક મોટા મનથી વિચારીએ કે જેની આ સૃષ્ટિની રચના કરી છે, જેણે આ સરસ મજાની રસાતળ પૃથ્વી બનાવી છે, ફળદ્રુપ જમીન બનાવી છે અને એની ઉપર ફળદ્રુપ અનાજ, કઠોળ, ફળફળાદી ઉત્પન્ન કર્યા છે, મીઠું મધ જેવું પાણી આપણને પહોંચાડ્યું છે ઈશ્વરે આ બધું એની રચના નિહાળીએ ત્યારે સાલું વિચાર આવે કે આ 2 કોડીના કંઈ ટપો પડતો નથી, 5 ચોપડી ફેલ ઘણા આવા જે છે એને કઈ જાતના અભિમાનની અંદર એ ફરે છે. થોડોક રૂપિયો અને થોડોક પૈસો માણસ પાસે આવી જાય ને એટલે માણસ છે ખબર નહીં 6 વેત હવામાં ઉડવા માંડે. એને ખબર નથી. એક વખત જે છે ને હાથ અને પગ બેય સંવાદ કરતા હતા. સંવાદ એટલે વાતચીત. હાથ અને પગ વાતચીત કરતા હતા. એટલે હાથ જે છે એ પગને કહેતો હતો કે જે પણ વ્યક્તિ હોય એ તને જ કેમ ચરણ સ્પર્શ કરે. ચરણ સ્પર્શ કહેવાય. ભગવાનની જો આપણે પગે લાગીએ છીએ, પકડી અને ચરણ સ્પર્શ કરીએ. આપણા વડીલોને આપણે પગે લાગીએ, આપણે ગુરુજનોને પગે લાગીએ. એટલે હાથ કહેતો હતો. એટલે પગે સરસ મજાનો જવાબ આપ્યો કે તને ખબર છે હાથ, તું જે છે ને હવામાં ઉછળે છે, હવા ઉપર છે અને હું જમીનમાં ચાલું છું અને આખા શરીરનો ભાર ઉપાડી અને ફરું છું. આખા શરીરનો વજન હું આખો દિવસ લઈ અને ફરું છું અને છતાંય હું અભિમાન કર્યા વિના જમીન પર ચાલું છું. તારા ઉપર શરીરનો કોઈ ભાર નથી, છતાંય તું હવામાં ઉછળસ એટલે તને કોઈ પગે લાગતું નથી. ઉલટાના તારે હાથ જોડવા પડે છે. તારે હાથ જોડવા પડે છે. કે સાંભળું? પગ જોડ્યા કોઈએ, હાથ જોડવા પડે છે. એટલે ઈશ્વર ગમે એટલું આપે ને છતાં એ આપણું તો કાંઈ છે જ નહીં. હા ઠીક છે, આપણું આયુષ્ય છે ત્યાં સુધી ચાહો ચાલાલી કરી લઈએ, ખાઈ પી લઈએ, મોજ કરી લઈએ, આનંદ ઉત્સાહ કરી લઈએ, કદાચ સારા બંગલા ને સારી ગાડી બનાવી લઈએ, બહુ મોટું બેંક બેલેન્સ હોય. આપણે કાંઈ કદાચ સાદી રોટલી ખાતા હોય તો એ ખબર નહીં કંઈક અલગ ખાતા હશે, વધારે રૂપિયા હશે, અલગ જીવન જીવતા હશે. આપણે 500ના કપડાં 200ના કદાચ સિલાઈ બટન તૂટી ગયું હોય તો હાંધી ઊંધીને પહેરી લેતા હશું, નહીં કદાચ બ્રાન્ડેડ પહેરતા હશે. તમે બ્રાન્ડેડ કપડાં જોયા જ કોઈ દિવસ? હું તો ઘણા ઓલા હિરોઈન કહે કે આ 50 લાખનો લેંગો છે ને 1 કરોડનો લેંગો છે ને, ત્યારે હાડું મને વિચાર આવે કે આમાં છે હું. આન કરતા તો ઓલું અમારે રવિવારી ભરાઈને એક હું અમદાવાદ મોલમાં ગયા. અમે અમદાવાદ મોલમાં ગયા ને તો પૂછ્યું, એક પેર હતી નાઇટ ડ્રેસની, એ 20,000. અરે રે, હું કીધું રવિવારીમાં હશે ને 100-200 રૂપિયાના આવે, હાલો અહીં જોવાય નહીં ને આ મોલની અંદર ઊભાય નહીં 5 મિનિટ, આપણું કામ નહીં. આ 20,000ના નાઇટ ડ્રેસ પહેરવાનું કામ આપણું નહીં. કપડાં કેવા પહેર્યા છે ને એ મહત્વનું છે, કેટલાના પહેર્યા છે એ મહત્વનું નથી. એટલે આપણે તો સાદું જીવન જીવવાવાળા છીએ એટલે આપણે કાંઈ બહુ વાંધો આવે નહીં આપણા મિડલ વર્ગને. પણ હવામાં ઉછળનારા જે છે એને પ્રોબ્લેમ થાય કે અમીરીમાંથી જો ગરીબીમાં આવે તો આ છે ને દવાની શીશીઓ લઈને પી જાય, કારણ કે બહુ હાઈફાઈ જીવન જીવાવું. તો આવું જ છે ભાઈ જીવન. મનુષ્યને ઓળખવા બહુ મુશ્કેલ છે. મનુષ્યને કઈ જાતનું અભિમાન છે એ આપણે કોઈ દી સમજી ના શક્યા. પછી અભિમાન હોય, આપણું સ્વાભિમાન હોય. અભિમાન અને સ્વાભિમાનમાં ફેર છે. અભિમાન એટલે કાંઈ છે નહીં, આવડત જેવી ચીજ નથી, 2 ખાલી ફદિયા છે અને હવામાં ઉછળે છે ને એને અભિમાન કહેવાય. અને સ્વાભિમાન એને કહેવાય કે તમારું કોઈ વારંવાર અપમાન કરે છતાં તમે સંબંધ સાચવો હોય અને એ અપમાનની હદ વટાવો, એ વટાવી દે. ભગવાને કીધું છે, કૃષ્ણ ભગવાને અર્જુનને, કે સ્વાભિમાન તો હોવું જોઈએ. અને એ અપમાનની આપણી હદ વટી જાય અને પછી આપણે જે છે સંબંધ ટૂંકા કરી નાખીએ, કોઈ પણ પ્રકારની બોલચાલ કર્યા વિના, એને સ્વાભિમાન કહેવાય. એટલે અભિમાનમાં રહેવું અને સ્વાભિમાનમાં રહેવું એમાં ઘણો બધો ફેર છે. ગુજરાતી ભાષા ભણાવતી હોય ને એટલે વિદ્યાર્થીઓ એમ કે મેડમ તમને બધી ખબર હોય કે આ શબ્દ ને આ શબ્દ નહીં, કે અમને તેમ કે અભિમાન ને સ્વાભિમાન ને બધે હરખું છે નહીં, આમાં ઘણો ફેર છે. તો આવું જ છે બધું ભાઈ જીવન. બહુ માણસને ન ઓળખતા ઈશ્વરને ઓળખીએ. માણસ તો જીવન પર ઓળખાય જ નહીં કે કઈ પ્રકૃતિના બનેલા છે, કારણ કે પ્રકૃતિ જેની નોખી હોય એને રગે રગમાં વિકૃતિ ભરી હોય અને એ આ સંસ્કૃતિથી અલગ હોય. એટલે લોઢાના ચણા ચાવવા એના કરતાં આપણે ઈશ્વરે જે પણ સ્થિતિની અંદર
આ અવતાર આપ્યો છે એ સ્થિતિ પૂર્ણ કરી હરિનું સ્મરણ કરતા કરતા જીવન ભગવાનને કહીએ કે પસાર થઈ જાય અને આવનારી પેઢી સુખ શાંતિથી, આપણી પેઢી જે છે એ ખૂબ સુખ શાંતિથી આપણા કર્મો સારા એને ફળ મળે એવા આશીર્વાદ સાથે આપણે આ પૃથ્વીને છોડીએ તો જીવન આપણે જીવવું છે એ સાર્થક ગણાય. અને અહીંયા જ વિડીયો પૂર્ણ કરું, હજી કામ બધું ઘણું છે. આવજો. સીતારામ.